સુરત ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધી સુરત સિટી એડવોકેટ એસોસિએશનની સાથે મળીને શનિવાર તારીખ 23 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10 કલાકે પ્લેટિનિયમ હોલ સરસાણા સુરત ખાતે લીગલ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ પધારશે અને માર્ગદર્શન આપશે। એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ એટલા માટે રાખવામાં આવી છે કે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આંગણે અમારા આમંત્રણને માન આપીને જે રીતે ઉદ્યોગને વેપારની આપલે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ ઝિમ્બાબ્વેથી 60 લોકોની ટીમ આવનારી 23 તારીખ એટલે 23 તારીખના રોજ રાષ્ટ્રપતિ અહીંયા 22 તારીખે આવશે। 22 અને 23નો આખો કાર્યક્રમ સુરતને આંગણે છે। ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે, ડેરી પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર છે, માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા કે એની અંદર ડાયમંડ પણ મહત્વનો ભાગ ભજવી છે। એવા તમામ ટુરિઝમને લઈને ફાર્માસ્યુટિકલ, રિન્યુએબલ એનર્જી એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ રહેવાના છે। તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો 2 દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો, સ્થાનિક ઉદ્યોગકારોને કેવી રીતે બળ મળી રહે અને આપણે ઝિમ્બાબ્વેને શું આપી શકીએ અને ઝિમ્બાબ્વેથી આપણે શું લઈ શકીએ એના માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ટેરિફ વોર ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરતને આંગણે ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપીને વધારતા હોય ત્યારે અમારા માટે ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક ખાસ કરીને આ એક મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે, જેની માટે 1 to 1 બેઠક થવા જઈ રહી છે। જ્યારે ટેક્સટાઇલની વાત હશે, ટેક્સટાઇલના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે 1 to 1। ડાયમંડના ઉદ્યોગકારો છે, ડાયમંડની વાતો એમની સાથે કનેક્ટ કરશે। એવી રીતે તમામ ડેરી ક્ષેત્રની વાત કરીએ તો ડેરી ક્ષેત્રના એપીએમસી પણ ઝિમ્બાબ્વે સાથેના જે રાષ્ટ્રપતિના જેની સાથેની ટીમ છે એમની સાથે ચર્ચા કરશે, કારણ કે મહત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે એ રાષ્ટ્રપતિના પોતાની પાસે છે। હું એવું માનું છું કે આને લઈને સુરતની પણ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે। My Honorable Deputy Minister will briefly talk more about the trade and investment climate in Zimbabwe, but allow me to say that we look forward to fruitful 2 days of engagement with our Honorable VP, where we want to meet the industry, we want to talk to your business people, we want to tell you that as a country, Zimbabwe, we are open to doing business with the beautiful city of Surat. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।